જ્યારે તમારી વાઈફ તમારી સાથે એની કોઈ પ્રોબ્લેમ લઈને આવે ત્યારે શું કરવું એ તો ખબર નહીં, પણ શું ન કરવું એ કન્ફર્મ છે. ડોન્ટ ઓફર હર સોલ્યુશન. લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ. ફોર યર્સ અર્પિતા વુડ શેર હર પ્રોબ્લેમ્સ ડેલી, નાનાથી લઈને મોટી. લાઈક એવરી નાઇટ શી વુડ ટેલ મી થિંગ્સ. અને ઇન્સ્ટન્ટલી જ્યારે એનું ચાલુ થાય એની પહેલાં તો મારો સોલ્યુશન મોડ ઓન થઈ જાય. ઓફરિંગ હર સોલ્યુશન્સ કે ભાઈ આમ કર, કેમ આટલું મગજ બગાડે છે. આ તો રાઘવ ટીચર આયા, એમને સમજાયું કે વાઈફ હોય ને જ્યારે પ્રોબ્લેમ કહી રહી છે ત્યારે એમને સોલ્યુશન નથી જોઈતું. દે વોન્ટ વન સિમ્પલ થિંગ, યોર અટેન્શન એન્ડ પ્રેઝન્સ. બસ, બીજું કંઈ નહીં કરવાનું. રાઘવ સેસ, તમે મારા જેવા ગુરુ તો છો નહીં, તો કઈ રીતે તમે એને સોલ્યુશન આપો છો. ઇન્સ્ટેડ યુ આર લકી ઇનફ કે એની પ્રોબ્લેમ તમને કહી રહી છે, ખાલી શાંતિથી સાંભળો, આશ્વાસન આપો, બી ફુલ્લી પ્રેઝન્ટ વિથ હર. બસ. I started doing this exact thing and it has changed the game completely. તમારું લવ તમારા સોલ્યુશનમાં નહીં, તમારું લવ એમની માટે તમારા અટેન્શનમાં બતાવો. અને કદાચ એટલે જ લિસનિંગ વિથ ફૂલ અટેન્શન ઇઝ ધ બિગેસ્ટ ગિફ્ટ જે તમે તમારા પાર્ટનરને આપી શકો છો.